આજે હું આવી ગઈ છું સેન્ટ્રલ લંડન ફરવા માટે અને કિડ્સ પણ આવવાના છે મારી ફ્રેન્ડ્સ સાથે. તો હું કામેથી ડાયરેક્ટ આવી છું અને 4 ને 2 મારી ફ્રેન્ડ સાથે આવવાના છે. દે આર ઓન ધ વે ટ્રેનમાં. અમે મળીશું અને આજે જવાનું છે ટાવર બ્રિજ, જે નોર્મલી ઓપન થતો હોય છે અમુક ટાઈમે જ. તો આજે થવાનું છે ઇવનિંગમાં. તો આજે આખો દિવસ આમ જ આપણે ફરીશું અને મજા કરીશું. તો ચલો લંડન બતાવી દઉં આજે તમને. જઈ લો, આ સ્ટ્રીટ છે ને ઓલવેઝ બિઝી હોય, કેમ કે અહીંયા બધું શોપિંગ કરવાનું વધારે છે, એટલે ટુરિસ્ટ બધા આવતા હોય તો અહીંયા શોપિંગ કરવા આવતા હોય, એટલે આ સ્ટ્રીટ આમ ઓલવેઝ બિઝી હોય. આ કહેવાય ઓક્સફર્ડ સ્ટ્રીટ. અને અમારે લંડનની લાલ બસ બહુ ફેમસ છે. આ કેબ છે અને તમે જોઈ શકો છો બિઝી. થેન્ક યુ. આવી રીતે લંડનમાં ફર્યા, શોપિંગ કર્યું અને હવે આવી ગયા છીએ. આ નવું સ્ટેશન છે એલિઝાબેથ લાઇન. એકચ્યુઅલી અહીંયા લંડનમાં છે ને ડિફરન્ટ લાઇન હોય છે. તમારે ટ્રાવેલ કરવા માટે બહુ ઇઝી છે, પણ તમારે મેપ જોઈ લો એટલે ખબર પડી જાય. તો આના નવા સ્ટેશન ને નવી જ લાઇન છે, બહુ સરસ બનાવી છે. એકચ્યુઅલી મોટા થોડા લાગે છે, જૂના સ્ટેશનો થોડા નાના અને કન્જેસ્ટેડ હતા. ટ્રેન પણ એવી હતી, પણ આ ટ્રેન છે ને એકચ્યુઅલી ખરેખર સરસ છે ને મોટી એસી ને બધું છે. અને અમુક લાઇનમાં તો બહુ જૂની છે, એમાં એકચ્યુઅલી અંડરગ્રાઉન્ડ હોય, એટલે અત્યારે સમરમાં સ્પેશિયલી બહુ ગરમી થાય. પણ આ નવું સ્ટેશન હતું અને નવી લાઇન હતી, તો મને એમ થયું તમને કહું. તો તમે જોઈ શકો છો આ આવી રીતે એકદમ સિક્યોર. ત્યાં પણ તમારી ટ્રેન આવે ને ત્યાં પણ ડોર હોય, જો તમે જોઈ શકો છો અંદરથી. અને ટ્રેન એવી જ જગ્યાએ ઊભી રહી કે જ્યાં ડોર હોય અને એના ટ્રેનના ડોર બધા મેચ થાય અને ઓપન થાય ને બધા બેસી શકે ઇઝીલી. અને મોર સેફ છે આઈ થિંક આ. તો નવી ટ્રેન બધી આવી રીતે બનાવેલી છે એ લોકોએ. અને જો તમે જોઈ શકો છો કે બધા બહાર ઊભા છે, ત્યાં પણ ડોર ખુલશે અને અંદરના ટ્રેનના ડોર પણ ખુલશે એટ ધ સેમ ટાઈમ. દિયુ તું ક્યાં આવ્યો છે? આંટીને કહે તો ખરા, ક્યાં આવ્યો છે? હા, લંડન બ્રિજ વાળી. તને રાઇમ્સ આવડી છે? રાઇમ્સ આવડી છે તને? રાઇમ્સ કઈ આવે? કઈ છે તને? આખા બધાય છે. One, two, three, four, five, DU6 and 7. Everyone there. ચલો આવી ગયા અમે. વેલકમ ટુ ધ ટાવર ઓફ લંડન. હા, ટાવર ઓફ લંડન આવી ગયા છીએ અમે. હે નાઇસ ગેલેરી બનાવી. જોઈએ આ જો કોહિનૂર એ ચાર
કોઈનો ચોરી આવ્યા હતા ને એ જો અહીંથી શરૂ થાય છે ટાવર બ્રિજ. આ એનો પહેલો પોલ છે અને ત્યાં તમને દેખાય બ્રિજ. ત્યાં જે છે બ્રિજ. આપણે હવે બ્રિજની સાઈડમાં ચાલતા ચાલતા જશું. જો ત્યાં દેખાય છે આખો બ્રિજ. જો ટાવર બ્રિજમાં પહોંચવા આવ્યા. એક્ઝેક્ટ બ્રિજ અહીંથી શરૂ થાય છે અને આ છે રિવર થેમ્સ. આ થેમ્સ છે. થેમ્સની ઉપર આ બ્રિજ છે અને સામે દેખાય યુરોપનું ટોલેસ્ટ બિલ્ડિંગ શાર્ડ કે છે ને. Sneu, come on guys. This is the bridge. You know how I feel our the Olympic snowball? Yeah. How is that what it's doing? ચાલ ચલ ફોટો લે અમારો ફોટો લે. થેન્ક યુ. There are people coming. Ethiopia. It's funny though, when you work in જો આ બ્રિજ આખો આજે ખુલવાનો છે. એ પોઈન્ટ દેખાડું તમને કયા પોઈન્ટ ઉપરથી ખુલશે બ્રિજ. જો આ પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપરથી બ્રિજ આખો ખુલશે. જો અહીંથી ખુલશે. આ પોઈન્ટ ઉપરથી આખો બ્રિજ ખુલશે અને અહીંથી આખો બે ભાગ ઊંચા થઈ જશે અને પછી નીચેથી આખી બોટ પસાર થશે. અને આ છે રિવર થેમ્સ નીચેથી પસાર થાય છે અને આ છે લંડનની સ્કાય લાઇન બધી. તમે જો દેખાય છે આમાં ચોખ્ખી. પેલી વોકી ટોકી બિલ્ડિંગ છે, પછી શિપ છે, યા શાર્ડ છે. ચલો કમન ગાઈસ. સ્નેહુ Come on. The BT Tower. Yeah, the BT Tower is really good. Really? Yeah, I think so. Really old. No, new. Oh, BT Tower is new. Because I never saw it. When it said BT, I was like, is it named BT Tower? But you want to go up? ચલો બેટા. ના બે હારે છે, વાંધો નહીં. જો આપણે અહીંયા કાંઠે ક્યાંય બેસશું. That's the real good, right? Up Kayu. there.
આ જો અહીંયા બ્રિજ ખુલવાનો છે હવે, પણ વરસાદ આવવા માંડ્યો છે. આ બધા બ્રિજ જો આવ્યા છે એ બધા જો કેવા બેસી ગયા. કેમ ચાત શું થયું? The weather was so good and now it's raining. વરસાદ આવી ગયો ને? મજા આવી ને? I'm wearing shorts. કા? હા ટાઈમે આવ્યો. જો એની સાયરન વાગી, જો અવાજ સંભળાય છે ટ્રાફિક બંધ કરવાની. હે? Yeah, I don't. જો વરસાદ આવી ગયો ને હવે. હવે શું કરશું? He's wearing shorts. Sit here, wait till it opens and then run. ધેન રન Yeah. ઓન ધ બ્રિજ. No, તો run inside. અચ્છા, Move that person. ત્યાં શેડમાં ઊભા રહી જાય એવું હોય ને તો. No, we don't get the angle. બસ જો હવે તૈયારી છે. હા હા, જો બ્રિજ હવે ધીમે ધીમે જો ઉપર ઊભો થાય છે. અને બ્રિજ લિફ્ટ કે છે, એક લિફ્ટ અપ થયો. બંને બાજુ ટ્રાફિક બધો ઊભો રહી ગયો છે અને બ્રિજ આખો ધીમે ધીમે લિફ્ટ અપ થાય છે. They look like pirates, I can't lie. I don't know. Yeah, the ship that's coming, it looks like pirate. Look. Yeah. That's like There's an Uber boat over there. This one. Yeah, but It it's just tall. has a tall flagpole. Yeah, it's Yeah. just tall. That's why. અને એક બાજુ વરસાદ ચાલુ છે ને વરસાદ હરુડે છે. There's an Uber boat. At least she looks like a pirate ship. That's so cool. જો આખો બ્રિજ જો એવો ઊંચો થઈ ગયો અને હવે જો આ એક નાની બોટ જ છે કે આ બોટ નીકળવાની છે, એની માટેથી નાખો ઊભો રહ્યો હતો. હવે એ બોટ પસાર થાય છે. યુઝ્યુઅલી એ લોકોએ બુક કરેલું હોય કે આટલા ટાઈમે આ વાગે અમે નીકળશું એમ. હા, એ જ પ્રમાણે ચાલ્યું. અને જો બધા અહીંયા જોવા માટે ઊભા રહી ગયા છે. Imagine if it doesn't go through. And then it breaks. Oh, you're crashing. અને જો આ બોટ નીકળી. Where is it crashing? બોટ થઈ ગઈ પસાર. Oh, look the boat. અને બ્રિજ જો નીચે થવા માંડ્યો તરત જ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ને સ્ટોપિંગ ધ ટ્રાફિક. This is the first time seeing the moon. થઈ ગયો બ્રિજ જોઈન્ટ. See, can you hear this? ટ્રાફિકના ગેટ ખુલી ગયા And people are going back. અને ટ્રાફિકના ગેટ ખુલી ગયા અને ટ્રાફિક પાછો એ જ રોડ ઉપર મૂવ થવા માંડશે. જો આ બધો ટ્રાફિક ત્યાં ઊભો છે અત્યારે રોડ ઉપર, તમને દેખાતી હોય તો કાર વેન બધું. અત્યારે બ્રિજ ઉપર કાંઈ નથી. હવે જેવો ગેટ ખુલશે એટલે બ્રિજ ઉપરથી પાછી કાર વાન બધી પસાર થવા માંડશે અને રોડ ટ્રાફિક વિલ ગો નોર્મલ. Nene,
અહીંયા છે એ ટાવર ઓફ લંડન છે અને આ છે લંડનની સ્કાય લાઇન. આ બધા બિલ્ડિંગ તમે બોલિવૂડ મૂવીઝમાં જોયા હોય તો. જો ખુલી ગયો એને ટ્રાફિક ગોન. ટ્રાફિક જો શરૂ થઈ ગયો બ્રિજ ઉપરથી. બાઇક્સ, કાર બધું જવા માંડ્યું. જો ટ્રાફિક રિઝ્યુમ. જો આ બધા આવી ગયા છે ડિનર કરવા. નાઇસ વ્યૂ છે અહીંયાથી. હા જો નાઇસ વ્યૂ હે ને. આ જો વરસાદમાં મગફળી ખાવાની મજા પડી જાય. જો પછી ફાઈવ ગાઈઝમાં ત્યાં બધા બર્ગર ખાવા બેસી ગયા. જો શું ખાવ છો હવે? ક્યાંનું બર્ગર? ફાઈવ ગાઈઝનું. કઈ જગ્યાએ? ટાવર બ્રિજ સામે ફાઈવ ગાઈઝનું બધા બર્ગર ખાવા બેસી ગયા એમ? સરસ સરસ, લ્યો ખાવ. સ્નેહુ ચાહત શું ખાવ છો બેટા આજે? બર્ગર. શોમી. વાવ, લુક્સ યમી. અને સ્નેહુ કેવું છે? મસ્ત છે ને? કઈ જગ્યાએ ખાવ છો? એટ ધ ક્યાં પોઈન્ટ કરે તું? આમ ટાવર બ્રિજ. તારી અમ્બ્રેલા જો કોઈ ન લઈ લેવો, કેરફુલ. ચલો બર્ગર ખાવા. એ લોકોએ જો મગફળી પણ આપી. આ જો હવે લંડન બ્રિજ જોઈને અમે પાછા નીકળ્યા. અહીંયા હતું ટાવર બ્રિજ અને અહીંયા હવે બધા અમે પાછા સ્ટેશન બાજુ જવા નીકળ્યા. ચાલતા ચાલતા હવે નજીકનું સ્ટેશન છે લંડન બ્રિજ, ત્યાં જઈએ છીએ અને ત્યાંથી પછી અમે ટ્રેન પકડશું નોર્ધન લાઇન ટુ હ્યુસ્ટન અને હ્યુસ્ટનથી પછી અમારી ઓવરગ્રાઉન્ડ સીધી અમારા સ્ટોપ પર. અહીંયા જો બધી હાઈ રાઇઝીસ છે અને અહીંયા જ તે છે પહેલું યુરોપનું ટોલેસ્ટ બિલ્ડિંગ, ધ શાર્ડ. જો બધા ઘર તરફ વળ્યા છે. કા ખાઈ પીને આટા ફેરા કરીને વરસાદમાં નહીં. ચલો હવે ઘરે. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.